नमस्कार मित्रों, मारी यूट्यूब चैनल में फरी एक बार आपનું હૃદયપૂર્વક સ્વાગત છે। આજનો ટોપિક છે મિત્રો કે આજે હું તમને એક એવી ઔષધિનું વર્ણન કરવા જઈ રહ્યો છું કે જે ઔષધિનું પાન કરવાથી આપણા શરીરની અંદર વાત, પિત્ત અને કફ આ ત્રણેયનું બેલેન્સ થાય છે, ત્રણેય શાંત થાય છે। એટલે કે આ ઔષધિનું પાન વાત પ્રકૃતિવાળા, પિત્ત પ્રકૃતિવાળા કે કફ પ્રકૃતિવાળા દરેક માણસ કરી શકે છે। અને આપણું શરીર છે આયુર્વેદ મુજબ વાત, પિત્ત અને કફથી બનેલું છે, એટલે કોઈપણ માણસ આનું સેવન કરી શકે છે। એ ઉપરાંત શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, ત્રણેય ઋતુની અંદર આ ઔષધિનું પાન તમે કરી શકો છો, એવું આયુર્વેદના ગ્રંથોની અંદર આપણા ઋષિઓએ વર્ણન કરેલું છે। આ ઔષધિનું નામ છે આમળાનો પાવડર। જી હા મિત્રો, હવે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાની અંદર જ્યારે આમળાની સિઝન આવે ત્યારે આમળા ઘરે લાવી અને બટાકાની જેમ છીણ કરીએ છીએ એ રીતે છીણ કરી દેવાની અને ઘરની અંદર તડકે સૂકવશો તો એ કાળા થઈ જશે। તો ઘરની અંદર પંખામાં કે એવી જ્યાં તડકો ના આવતો એવી જગ્યાએ તમે સૂકવી દેવાના અને પછી જેમ જેમ જરૂર પડે એ જ રીતે તમારે એટલો જ પાવડર બનાવવાનો અને આમળાનો પાવડર બનાવી અને પછી ઉપર એરટાઈટ કાચની ડબ્બી હોય એની અંદર ભરી દેવાનો, ગમે તે ડબ્બી હોય તમારા ઘરે, અને ઉપર તારીખ લખી દેવાની, એટલે ખ્યાલ આવે કે આપણે કઈ તારીખે આ પાવડર બનાવે છે। તો આ પાવડરનો આયુર્વેદ મુજબ તમે વધુમાં વધુ 6 મહિના સુધી જ ઉપયોગ કરી શકો। અને આ પાવડરનો કેવી રીતે ઉપયોગ કરવો, ક્યારે કરવો એ જાણીએ એ પહેલાં આપણે જાણી લઈએ કે આ પાવડર આપણે ઘરે જાતે જ બનાવવાનો છે, બજારમાંથી લાવવાનો નથી। કારણ કે ગઈ સાલ મેં જે લોકો આમળાની ખેતી કરે છે, આમળાનો વેપાર કરે છે, એક ફાર્મ ઉપર હું ગયો તો આમળા લેવા માટે, જે ખરાબ આમળા થઈ ગયા હતા, નીચે પડી ગયેલા, માટીવાળા, પક્ષીઓ ખાઈ ગયેલા, એવા ખરાબ થઈ ગયેલા જે આમળા હતા, એ આમળાને એ લોકો પાણીની અંદર ધોઈ અને એક તપેલાની અંદર ઉકાળતા હતા। મેં કીધું આ શું કરો છો? તો કે એને બાફી અને પછી એનો પાવડર બનાવી દેવાનો ઠળિયા સાથે, અને એ પાવડર પેકિંગ કરીને કે વેચવાનો, એટલે વેચાઈ જાય। કારણ કે ખરાબ થઈ ગયેલા આમળા કોઈ લે નહીં, એટલે એ લોકો આ રીતે એનો પાવડર બનાવી ઠળિયા સાથે એનો પાવડર બનાવી અને બજારની અંદર વેચી દે છે। તો એટલા માટે હું તમને કહું છું કે બજારની અંદર જે પાવડર આમળાનો મળતો હોય તૈયાર પેકિંગમાં, તો એ શક્ય હોય ત્યાં સુધી ના લાવો અને ઘરે જાતે જ આ રીતે બનાવવાનો, તો એ આમળાના પાવડરનો 100% આપણને ફાયદો થશે। બજારમાંથી લાવીશું તો કદાચ ભેળસેળવાળો હશે, જૂનો હશે, 10 મહિના પહેલાંનો હશે કે ખરાબ આમળામાંથી બનાવેલો હશે, તો એ કદાચ આપણા બોડીમાં ફાયદાની જગ્યાએ નુકસાન કરી શકે છે। એટલે હંમેશા શક્ય હોય તો ઘરે જાતે જ આમળાનો પાવડર બનાવવાનો। વાત એટલે કે વાયુનું જ્યારે પ્રકોપ થાય છે આપણા બોડીની અંદર, વાયુ વધી જાય છે ત્યારે 80થી પણ વધારે પ્રકારની બીમારીઓ થાય છે। આ વાયુને કંટ્રોલ કરવામાં, વાયુને શાંત કરવામાં અદ્ભુત પરિણામ આપે છે। કફ, જ્યારે બોડીમાં કફ વધી જાય છે ત્યારે આપણા શરીરમાં આપણને શરદી થાય છે, ઉધરસ આવવા લાગે છે અને કફ નીકળે છે। તો આયુર્વેદ મુજબ જ્યારે કફનો પ્રકોપ થાય છે ત્યારે 20થી પણ વધારે પ્રકારની બીમારીઓ આપણા શરીરમાં જોવા મળે છે। તો એ તમામ પ્રકારની બીમારીઓમાં અદ્ભુત પરિણામ આપે છે, એટલે કે કફને પણ શાંત કરે છે। અને પિત્ત પ્રકૃતિ, તો ભાદરવા મહિનાની અંદર પિત્ત પ્રકોપે છે, ગરમી વધે છે ત્યારે ચામડીના રોગ થવા, આંખોમાં બળતરા થવી, પેશાબમાં બળતરા થવી, પેટમાં બળતરા થવી, એસિડિટી થવી, હાઇપર એસિડિટી થવી, અપચો થવો, અજીર્ણ થવું, પેટ ભારે ભારે લાગવું, ઝીણી ઝીણી ફોલ્લીઓ થવી, મોઢાની અંદર ચોદીઓ પડવી, આવી અનેક પ્રકારની બીમારીઓ આપણને જોવા મળે છે। તો એ તમામ પ્રકારની બીમારીઓની અંદર અદ્ભુત પરિણામ આપે છે। આનો ઉપયોગ બપોરે જમ્યા પછી અડધી ચમચી અને રાત્રે જમ્યા પછી અડધી ચમચી, તમે જમવાના 1 કલાક પછી તમે આ પાવડરનો ઉપયોગ, અડધો ગ્લાસ પાણી લેવાનું નોર્મલ, એની અંદર અડધી ચમચી નાખી અને દિવસમાં 2 વખત અડધી ચમચી બપોરે અને રાત્રે, આ રીતે 2 વખત તમે અડધી ચમચી આનો ઉપયોગ કરી શકો છો। તો વાત, પિત્ત અને કફ ત્રણેયનું બેલેન્સ કરે છે અને આની અંદર વિટામિન સી ભરપૂર છે, એટલે કે રોગ પ્રતિકારક શક્તિ આપણી વધારે છે। તો આ રીતે તમે એક એરટાઈટ ડબ્બાની અંદર ભરી દેજો અને પછી નિયમિત તમે અડધી ચમચી આનો ઉપયોગ કરશો તો વાત, પિત્ત અને કફ ત્રણેયનું બેલેન્સ થાય છે, રોગ પ્રતિકારક શક્તિ વધે છે। પણ હા મિત્રો, તમારે કોઈ લાંબા ગાળાની બીમારી હોય કે તમારે કોઈ ડૉક્ટર કે વૈદ્યની દવા ચાલતી હોય તો ડૉક્ટર કે નિષ્ણાત વૈદ્યની સલાહ લીધા પછી જ આનો ઉપયોગ કરવા માટે વિનંતી। કારણ કે આયુર્વેદ મુજબ દરેક માણસના શરીરની પ્રકૃતિ અલગ અલગ હોય છે। પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો। થેન્ક યુ।